ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. ફરી એક નેગેટિવ હેન્ડઓવર છે, પરંતુ ગ્લોબલ ફ્રન્ટથી શું છે ડિટેલ્સ? જી સાચું કહ્યું, આજના દિવસે પણ આપણને એક બહુ જ નેગેટિવ સેટઅપ ખાસ કરીને વૈશ્વિક બજારનું મળી રહ્યું છે. કારણ કે ગઈકાલે જુઓ અમેરિકાના બજારોની અંદર પણ આપણને એક ફરી પાછું દબાણ આવતું જોવા મળ્યું. ખાસ કરીને ડાઉ લગભગ 750 પોઈન્ટ જેટલો ઘટ્યો, નાસ્ડેકમાં 0.25% ઘટાડો હતો, S&P 500 1.5% જેટલો ઘટીને આપણને બંધ થતો જોવા મળ્યો. એટલે ગઈકાલે પણ અહીંયા વેચવાલી હતી. હવે વેચવાલીના કારણો શું બન્યા હતા? સૌથી પહેલાં તો ક્રૂડની અંદર ગઈકાલે જે મુવમેન્ટ આવી એ મુવમેન્ટને લઈને ખાસ કરીને આપણને અમેરિકાના બજારોની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. બીજી તરફ ખાસ કરીને તમને જે પ્રાઇવેટ ક્રેડિટ માર્કેટની અંદર જે ચિંતાઓ ઊભી થઈ, ખાસ કરીને એના લઈને અહીંયાથી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. એટલે એના પર પણ એક ફોકસ રાખવાની. તો આ બધા મુખ્ય કારણો રહ્યા કે જેને લઈને અમેરિકાના બજારમાં આપણને ગઈકાલે ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. બીજી તરફ તમે આવો તો મોજતબા ખોમેનીની ચેતવણી ફરી પાછી આપી છે. ઈરાનના જે નવા સુપ્રીમ લીડર અહીંયાથી બન્યા છે એમણે ફરી અમેરિકાને ચેતવણી આપી છે. એમણે એવું કહ્યું છે કે જે હોર્મુઝની ખાડી છે દબાવ બનાવવા માટેનું એક બહુ મહત્ત્વનું હથિયાર છે. ખાસ કરીને એને બંધ જ અમે રાખીશું અને બંધ જ રાખવી જોઈએ. એમણે એવું પણ કહ્યું કે ગલ્ફ કન્ટ્રીઝની અંદર જેટલા પણ યુએસના સૈન્ય અડ્ડાઓ છે એ બધા તાત્કાલિક બંધ કરવા જોઈએ, અને જો અમેરિકા એ સૈન્ય અડ્ડા બંધ નહીં કરે તો અમે એના પર હુમલો કરતા રહીશું, એવી વાત ખાસ કરીને એમણે કહ્યું છે. એમણે એવી પણ વાત કરી છે કે ઈરાનના શહીદોનો અમે લોહીનો બદલો પણ અમે ખાસ કરીને લઈશું. બીજી તરફ એમણે એવું પણ કહ્યું છે કે દુશ્મનોએ અમને જે નુકસાન પહોંચાડ્યું છે એનું વળતર આપવું જોઈએ, અને જો અમને વળતર નથી મળતું તો અમે પણ એમની સંપત્તિઓને નુકસાન પહોંચાડીશું. એ પ્રકારની ફરી પાછી એક વખત યુદ્ધને અહીંયાથી વધુ તીવ્ર કરે કે યુદ્ધને વધુ આગળ વધારે એ પ્રકારની આપણને કમેન્ટ ખાસ કરીને આવતી જોવા મળી રહી છે. અને એ બધાની વચ્ચે જ ગઈકાલે તમને ફરી પાછા ક્રૂડની અંદર એક ઉછાળો આવતો જોવા મળ્યો. અને 2022 બાદ પહેલી વખત એવું થયું કે $100 ઉપર બંધ થયું. આપણે આની પહેલાં જે એક મુવમેન્ટ જોઈ હતી એમાં આપણને ચોક્કસથી $119 સુધીના હાઈ બન્યા હતા, પરંતુ એ દિવસનું ક્લોઝિંગ $100 નીચે આવ્યું હતું. ગઈકાલે હવે ફરી પાછું $100 ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, અને $101.66 સ્તર પર ગઈકાલે ક્રૂડ આપણને બંધ થતું જોવા મળ્યું. હવે અમેરિકાના એનર્જી સેક્રેટરી ક્રિસ રાઇટ છે એનું ગઈકાલે ખાસ કરીને નિવેદન આવ્યું, અને એમણે એવું કહ્યું કે ખાસ કરીને અત્યારે જે યુએસ નેવી છે હોર્મુઝની ખાડીમાં ટેન્કરને એસ્કોર્ટ કરવા માટે સક્ષમ નથી, પરંતુ તેઓ અત્યારે એ પ્રકારના ખાસ કરીને વિકલ્પો વિચારી રહ્યા છે કે મહિનાના અંત સુધીમાં આ જે એસ્કોર્ટ છે એસ્કોર્ટની તૈયારી કરવામાં આવે. એટલે એના પર એક ખાસ કરીને ફોકસ રાખવાનો છે. બીજી તરફ જહાજો પર હુમલો અહીંયાથી હજી પણ યથાવત છે. ફારસની ખાડીમાં ગઈકાલે 3 વધુ વિદેશી જહાજો પર હુમલો થયો. જબલ અલી જે પોર્ટ છે એનાથી 35 નોટિકલ માઇલ દૂર ઉત્તરની અંદર હુમલો થતો જોવા મળ્યો, અને કન્ટેનર જહાજ પર કોઈક અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી ખાસ કરીને હુમલો થતો જોવા મળ્યો. એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું. આ બધા જે હુમલાઓ છે તે પણ ક્રૂડના ભાવને ખાસ કરીને અસર આપણને કરતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પનું નિવેદન ગઈકાલે ફરી પાછું યુદ્ધને લઈને આવ્યું. એમણે કહ્યું ક્રૂડની કિંમતોમાં તેજીથી ચિંતાની કોઈ વાત નથી. ઈરાનને પરમાણુ હથિયાર બનાવવાથી રોકવું અત્યારે અમારા માટે ઘણું મહત્ત્વનું છે. એમણે એવું પણ કહ્યું કે યુદ્ધ બાદ ઈરાનની બેન્જામિન નેતન્યાહુનું એવું નિવેદન આવ્યું છે કે યુદ્ધની બાદ ઈરાનની રિજીમમાં પરિવર્તનની કોઈ ગેરંટી નથી. જો આની પહેલાં બંને દેશો પરિવર્તનની વાતો કરી રહ્યા હતા, અત્યારે હવે અહીંયા એ બાબતે પણ તેઓ ફેરવી તોડી રહ્યા છે. બીજી તરફ દુબઈમાં ગુરુવારે ઓછામાં ઓછા 2 હુમલા થયા હતા. કુવૈતના આંતરરાષ્ટ્રીય જે એરપોર્ટ છે એના પર ખાસ કરીને ડ્રોન હુમલો આપણને થતો દેખાયો. બીજી તરફ ઇઝરાયલ તરફનું IDF લેબેનોનની અંદર સૈન્ય અભિયાન હાથ ધરવાની તૈયારીમાં છે. પૂરા આખા જે અત્યારે મિડલ ઇસ્ટની અંદર આ જે બધી ઘટનાક્રમ થયો છે એમાં મરનારાઓની સંખ્યા 2500ને પાર આપણને પહોંચતી જોવા મળી રહી છે. ખાસ કરીને આ ઉપરાંત પણ જે ઈરાનના વિદેશ મંત્રી છે અબ્બાસ અરાકચી, એમણે અમેરિકાના સ્ટીવ વિટકોક સાથેની વાતચીતની જે રજૂઆત કરી હતી એને પણ અહીંયાથી ખાસ કરીને ફગાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ વાતચીતની રજૂઆત કરવામાં આવી હતી. એટલે હજી પણ અહીંયાથી ખાસ કરીને આ તણાવ કોઈ પણ પ્રકારે આપણને ઓછો થાય એવા સંકેતો અત્યારે નથી મળી રહ્યા, અને એની જ અસર આજે આપણને બજારો પર પણ કદાચ જોવા મળશે. જુઓ તમને એશિયાના બજારો આજે ઓલરેડી ઘટાડા તરફી કારોબાર આપણને દર્શાવી રહ્યા છે. ખાસ કરીને તમે જોશો નિક્કેઈની અંદર ત્યાં આજે તમને ઘટાડા સાથે શરૂઆત થતી જોવા મળી છે. કોરિયાના બજારો 1.25% વધારે નીચે છે. તાઇવાનની અંદર 5% ઘટાડો છે. આવો હેંગસેંગ શાંઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સ પર સ્ટ્રેટ ટાઈમ્સ તમને અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ ભલે કામકાજ કરી રહ્યું હોય, પરંતુ હેંગસેંગ શાંઘાઈ બંને જગ્યાએ ઘટાડો છે. હવે ગઈકાલે આપણે જે બંધ થયા હતા એ આ અઠવાડિયાનું નીચલા લેવલ હતું ક્લોઝિંગનું. ખાસ કરીને આજે હવે જો ગિફ્ટ નિફ્ટી તમને ત્યાંથી વધારે ઘટાડાના સંકેત આપી રહ્યું છે. 23,728ના ફ્યુચર્સ છે, 23,530, એટલે કે ઓલમોસ્ટ
200 પોઈન્ટના ઘટાડાના ગિફ્ટ ઓફથી સંકેત આપી રહ્યું છે. ખાસ કરીને જોવાનું રહેશે કે આજના દિવસે આપણે એક નવા અઠવાડિયાના લો પર બંધ થઈએ છીએ કે નીચે ગયા પછી રિકવર થઈએ છીએ, કારણ કે આમ પણ આ અઠવાડિયે આપણા બજાર ખાસ્સા એવા ઘટી ગયા છે. આજના દિવસે પણ એ જ પ્રકારનો ઘટાડો જોવા મળે એવા અત્યારે તો સંકેતો આપણને ચાંદની મળી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ફરી એક